જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 13 કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે। આ તકે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકાનું ઇલેક્શન છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તામાં ઉત્સાહ ઉમંગ છે। પ્રચાર પ્રસારનું કાર્ય શરૂ થઈ ગયું છે। આજે જૂનાગઢ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં આજે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું છે। આવતીકાલથી લોકસંપર્ક શરૂ થવાનો છે। પ્રજા સુધી, જન સુધી, ઘર સુધી એ કાર્યકર્તા પહોંચવાના છે। પાર્ટીના વિકાસની વાત, કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કામો, ગુજરાત સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના થયેલા કામો અને ગત 5 વર્ષમાં કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસનોના થયેલા કામો એ લોકો સુધી પહોંચાડવાના છે। ત્યારે આજે વોર્ડ નંબર 13માં આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન એ પૂર્ણ થયું છે। ત્યારે કોંગ્રેસના 2 સત્તાવાર ઉમેદવાર આપણે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે, તેને હું આવકારું છું। વિસ્તારના સૌ આગેવાનો, કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, વિવિધ જ્ઞાતિ આગેવાનો અને સોસાયટીના પ્રમુખોની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના 13 નંબરના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજ દરમિયાન કોંગ્રેસના આજ વોર્ડના 2 જે કોંગ્રેસના ઉમેદવારો હતા, જેને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના હતા, એ બંને ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં, ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો છે। તે પોતે ચૂંટણી નથી લડવાના અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। તે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। ભાજપના વોર્ડ નંબર